प्रतिवर्षની માફક આ વર્ષે પણ વડોદરાના માંજલપુર ખાતે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું। ઘવાયેલા પક્ષીઓને ફોરેસ્ટના કેમ્પ સુધી પહોંચાડવામાં આવ્યા અને પક્ષીઓ માટે ચણની પણ વ્યવસ્થા કરવામાં આવી। ભુજ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ તકે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી તેમજ વિભાકર અંતાણી, દિલીપ ઠક્કર, ઇસ્માઇલ જુનેજા, હસમુખ વોરા, જયશ્રીબેન હાથી, નર્મદાબેન ગામોટ, મંજીભાઈ ગામોટ, રામુબેન પટેલ, નરેન્દ્રભાઈ સ્વાદિયા સહિતના લોકોએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને બાળકોને આ નિમિત્તે પતંગ અને ફિરકી કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેન્દ્રભાઈ ઠક્કરના સહયોગથી આપવામાં આવ્યા હતા। સાથોસાથ ગરમ વસ્ત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસાળી દ્વારા આ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ટિફિન વ્યવસ્થા નીનાબેન ઋષિકેશભાઈ પટણી, રામુબેન પટેલ અને મંજુબેન જણસાળી દ્વારા કરવામાં આવી હતી। દ્વારા દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા જયેશભાઈ પટેલ દ્વારા એમના સહયોગથી જે કરુણા અભિયાનનું છેલ્લા 4 દિવસથી મેં આયોજન કર્યું છે, એમાં ઘણા બધા કોલ્સ આવ્યા પક્ષી બચાવો અભિયાન પણ અમે જે પણ પક્ષી ગયા ટ્રીટમેન્ટ લઈને ત્યાં ટ્રીટમેન્ટ આપી છે। સાથે સાથે જ્યાં ત્યાં દોરા પડ્યા હોય દોરાનું કલેક્શન પણ અમે નગરજનોને એક મેસેજ આપ્યો હતો, પક્ષીઓ પણ ઘાયલ ના થાય અને સાથે બીજું જડામાં જે નોરી લાગે છે ના બને એના માટે એક ઘણા બધા આવે છે। તેમાં અમે એક નગરજનોને અપીલ કરીએ છીએ અમારી સોસાયટીમાં ગામમાં જ્યાં ત્યાં દોરી પડેલી હોય એને નિકાલ કરો અને અમારી સાથે પણ આ અભિયાનમાં જોડાઓ। વિભાગ દ્વારા કોરોના અભિયાન 2025 આજે પણ એનો પ્રત્યક્ષ અનુભવ થયો। મારા વિભાગ દ્વારા સાહેબ ઇન્સ્યોરન્સ આશીર્વાદ છે અને કરુણા અભિયાન કાર્યો